અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ ક્રિકેટ ગ્રાઉન્ડની ખુલ્લી જગ્યામાંથી પત્તાપાના વડે હારજીતનો જુગાર રમતા 5 જુગારીઓને રોકડા રૂપિયા તથા જુગાર રમવાના સાધનો સહિત કુલ કિંમત ₹51,550ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાતનાઓએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશથી પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદ્ધર બંધ રહે તે હેતુથી આ દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ, જે અનુસંધાને એમપીવાડા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી ઉપરોક્ત સૂચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. તે દરમિયાન ગઈકાલે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએ તુવરનાઓની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડમાં આવેલ આંબલીના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળી મોબાઈલ ટોર્ચની લાઇટના અજવાળે પોતાના આર્થિક ફાયદા સારું રૂપિયાથી હારજીતના પત્તાપાનાથી જુગાર રમે છે, જેથી સદર જગ્યાએ એલસીબીની ટીમ દ્વારા જુગાર અંગે સફળ રેડ કરી જુગાર રમતા 5 આરોપીઓને રોકડા રૂપિયા, મોબાઈલ નંગ 4 તથા જુગાર રમવાના સાધનો મળી કુલ મુદ્દામાલ કિંમત ₹51,550 સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધમાં જુગાર ધારાની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.